હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થીનો જે નવો સબ્જેક્ટ આવ્યો છે EDC, જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ કંટ્રોલ. તો એના આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 1, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની, જે જીટીયુની એક્ઝામમાં અને મિડ એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ શકે તેવા એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચનની વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ ઉપર હજી સુધી નવા છો તો ફટાફટ બેલ આઇકોન ઓન કરી દો જેથી દરેક વિડિયોના તમને નોટિફિકેશન મળતા રહેશે. પ્લસ હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાં અમે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. પ્લસ ટેલિગ્રામ ચેનલની લિંક પણ અપલોડ છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ સૂચના છે કે ડિપ્લોમા સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ ઓલરેડી લોન્ચ કરી દેવામાં આવ્યા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જે નવા સબ્જેક્ટ 5 સબ્જેક્ટ છે, પાંચે 5 સબ્જેક્ટના કોર્સ છે ઓલરેડી બનાવી દીધા છે વિથ વિડિયો લેક્ચર સાથે છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ઓકે, આજે વાત કરવાના છે ચેપ્ટર નંબર 1 તમારું જે છે બેઝિક ઓફ સેમિકન્ડક્ટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એની આપણે વાત કરી રહ્યા છીએ તો એની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની વાત ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો કયા ક્વેશ્ચન છે એ હું તમને અહીંયા વન બાય વન બતાવીશ. એના વિથ સોલ્યુશન આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવે છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર છે. તો અહીંયા આના સોલ્યુશન તમારે જોતા હોય તો કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રો ધ સિમ્બોલ ઓફ PN જંકશન ડાયોડ એન્ડ રાઇટ ઇટ્સ એપ્લિકેશન. પહેલો PN જંકશન ડાયોડનો સિમ્બોલ દોરો અને તેના ઉપયોગો જણાવો. એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બીજો છે એનર્જી બેન્ડ્સ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપની બેન્ડની વ્યાખ્યા આપવાની છે. વ્યાખ્યાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી રેક્ટિફાયરના 4 ઉપયોગો 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. N type semiconductor, very most important છે. N type and P type મટીરીયલ 110% GTU ના પેપરમાં હશે ફાઇનલ હશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરી લેશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. N type અને P type બંનેમાંથી એક ક્વેશ્ચન 110% 100% GTU ના પેપરમાં આવશે. મિડ એક્ઝામ હશે તો મિડ એક્ઝામની અંદર પણ આવશે. ઓકે, એના પછી વાત કરીએ PN જંકશન ડાયોડની VI કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે. ઓકે, વોલ્ટેજ અને કરંટની કેરેક્ટરિસ્ટિક. પછી રેક્ટિફાયર, વોટ ઇઝ અ રેક્ટિફાયર, એક્સપ્લેન ધ બ્રિજ વેવ રેક્ટિફાયર સમજાવતા કોઈ પણ એક. હવે બે ટાઈપના રેક્ટિફાયર છે. રેક્ટિફાયરના બે ટાઈપ છે. એક છે કયો છે હાફ એડર એન્ડ ફૂલ એડર. હાફ એડર તમારો રેક્ટિફાયર, ફૂલ એડરના બે પ્રકાર છે, 2 ડાયોડ અને 4 ડાયોડ. એના વિથ આન્સર આપણી કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. વિથ વિડિયો લેક્ચર પણ પ્રોવાઈડ થઈ ગયા છે એમાં. પછી હાફ ઓર્ડર લેવલ રેક્ટિફાયર સમજાવો, મોસ્ટ આઈએમપી. બે ડાયોડ વાળો ફૂલ વેવ રેક્ટિફાયર સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરી લઈએ રેક્ટિફાયરમાં ફિલ્ટરની જરૂરિયાત કેમ છે. નીડ ફોર ફિલ્ટર ઇન રેક્ટિફાયર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફિલ્ટરના પ્રકાર લખી કોઈ એક ફિલ્ટર સમજાવો. 5 ટાઈપના ફિલ્ટર છે, પાંચે 5 ટાઈપના ફિલ્ટરના નામ યાદ રાખવાના છે અને કોઈ પણ એક ફિલ્ટર પૂછી શકે છે. એમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી ફિલ્ટરની વાત કરવામાં આવે તો પાઈ ફિલ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી વાત કરીએ જીનર ડાયોડની VI કેરેક્ટરિસ્ટિક છે. લાક્ષણિકતાઓ દોરી સમજાવો. જીનર ડાયોડના વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લેઝર ડાયોડની રચના, તેના ઉપયોગો, LED અને ફોટો ડાયોડનું બંધારણ, પછી LED અને લેઝર અને હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયરની સરખામણી કરો. તો આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો એટલે ચેપ્ટર નંબર 1 તમારું આખું કવર થઈ જશે અને એપ્રોક્સી તમારું પેપર ચેપ્ટર નંબર 1 છે એ 23 થી 25 માર્ક્સનું પેપર છે. જે 20 થી 25 માર્ક્સનું પેપર ની અંદર પૂછાતું હોય છે GTU ની અંદર 70 માંથી. તો ચેપ્ટર 1 પહેલા પરફેક્ટલી કરી લેશો, 110% પાસ પણ થઈ જઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ
વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે એના વિથ આન્સર આપણી કોર્સની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. તો ફટાફટ ડાઉનલોડ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કોર્સ પણ ડાયરેક્ટ પરચેસ કરવા માટેની લિંક મૂકેલી છે. YouTube ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. હવે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.